અમદાવાદમાં કેન્સર સારવારને મળશે નવી દિશા. ક્રિષ્ના સાલ્બી હોસ્પિટલમાં અદ્યતન ઇલેક્ટા ઇન્ફિનિટી રેડિયેશન મશીનનું ઉદ્ઘાટન. આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે કરાયું ઉદ્ઘાટન. કેન્સરની સંપૂર્ણ સારવાર માટે વર્લ્ડ ક્લાસ સુવિધાઓની શરૂઆત. અમદાવાદ શહેરના ઘુમા બોપલ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ ખાતે રવિવારે સવારે 10:30 વાગે પ્રેસ કોન્ફરન્સ અને લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ પ્રસંગે શેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રેડિયેશન ઓન્કોલોજી અને અદ્યતન ઇલેક્ટા ઇન્ફિનિટી મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મશીન અમદાવાદ માટે પોતાની જાતનું અનોખું ગણાય છે, જે કેન્સર સારવાર ક્ષેત્રમાં નવી તકનીકી ક્રાંતિ લાવશે. આ કાર્યક્રમમાં ગુજરાતના આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા અને તેમના હસ્તે મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેઓએ આધુનિક ટેકનોલોજીનું મહત્વ તથા કેન્સર સારવારમાં તેની ભૂમિકા અંગે માહિતી આપી હતી. અહીંયા તો શરૂ જ છે, પણ એમાં કેન્સર ડિપાર્ટમેન્ટનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ડૉક્ટર વિક્રમભાઈ શાહ અને એમની આખી તજજ્ઞ ટીમ દ્વારા કેન્સરની અદ્યતન સારવાર મળી રહે તે હેતુસર જુદા જુદા વિભાગના નિષ્ણાંત 16 જેટલા ડૉક્ટરો આ સારવાર આપવા માટે એક અહીંયા તત્પર છે. ત્યારે અમદાવાદની અંદર શેલ્બી હોસ્પિટલના આ ઓપનિંગની અંદર જ્યારે આપણે એવું જ પ્રાર્થના કરીએ કે કોઈને કોઈ બીમારી થાય જ નહીં, અને થઈ હોય તો અહીંયા આવે અને આ નિષ્ણાત ડૉક્ટરો એમની શ્રેષ્ઠ સારવાર કરે, એમને સારું થઈ જાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. ગવર્મેન્ટ પણ હું ડૉક્ટર હીરક વ્યાસ ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ બોપલમાં રેડિયેશન ઓન્કોલોજીસ્ટ તરીકે કાર્યરત છું. આજે ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલમાં અમે નવા રેડિયેશન મશીન ઇલેક્ટા ઇન્ફિનિટી મશીનનું ઉદ્ઘાટન કર્યું છે. માનનીય શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબે એમનું ઉદ્ઘાટન કર્યું છે, જે કેન્સરના દર્દીઓને ટ્રીટમેન્ટમાં જે રેડિયેશનનો પાર્ટ છે એમાં મદદરૂપ થશે. આ સાઉથ વેસ્ટ અમદાવાદનું પહેલું રેડિયેશન મશીન છે, એટલે આ વિસ્તારના દર્દીઓને કેન્સરની ટ્રીટમેન્ટ માટે હવે દૂર નહીં જવું પડે. ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલમાં આપણી પાસે રેડિયેશન મશીન, સર્જન અને કિમોથેરાપી ત્રણેય